જામનગરમાં સલામતી સપ્તાહ ઉજવણી અંતર્ગત પીજીવીસીએલ વિભાગ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં પીજીવીસીએલના કર્મચારીઓ બેનર લઈ રેલીમાં જોડાયા હતા. 16 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી કરવામાં આવશે ઉજવણી. વધુમાં વધુ લોકો ઉર્જા પ્રત્યે જાગૃત બને તે જરૂરી છે. સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓમાં અવેરનેસ આવે તે માટે સોશિયલ મીડિયા મારફતે કરવામાં આવી રહ્યો છે પ્રસાર. પવન ઉર્જા અને સૌર ઉર્જા પર આગામી સમયમાં લોકોને રહેવું પડશે નિર્ભર. રેલી પીજીવીસીએલ કચેરીથી શરૂ કરી શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી રહી હતી. મારું નામ જયેશ માલવી, અધિક્ષક ઇજનેર ઇન્ચાર્જ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના જામનગર વર્તુળ કચેરી હેઠળ આજે ઉર્જા સંરક્ષણ, બચત અને સલામતીના ઉદ્દેશ્યથી એક રેલીનું સફળતાપૂર્વક આયોજન પૂર્ણ થયેલું છે. આ રેલીની અંદરમાં અમે બાળકોથી લઈ યુવાન અને વૃદ્ધો સર્વેને આ અમારો સંદેશ પહોંચી શકે એના માટે બાળકો માટે અમે દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા એવી સ્પર્ધાઓનું આયોજન કરેલું છે. વડીલ અને યુવા વર્ગોને આમાં મુહિમમાં જોડાવા માટે અમે ઘણા એલઈડી સ્ક્રીન્સ છે મહાનગરપાલિકાના, ઘણી બધી યુટ્યુબની ચેનલ્સ છે, ન્યૂઝમાં એની રિલેઝ અમે પ્રેસ કરી રહ્યા છીએ. આયોજન પૂર્ણ કરવામાં આવેલું છે. એમાં અમારી કચેરીના અધિક્ષક ઇજનેરની સાથે કાર્યપાલક ઇજનેર શ્રી તથા નાયબ ઇજનેર શ્રી, એકાઉન્ટ ઓફિસર અને અમારા સમગ્ર સ્ટાફના અંદાજિત 100 જેટલા કર્મચારીઓએ આમાં ભાગ લીધો હતો. ભારત સરકાર અને રાજ્ય સરકારના જે પ્રતિ વર્ષના ડિસેમ્બર માસને ઉર્જા સંરક્ષણ માસ તરીકે ઉજવવામાં આવે છે, તેમાં તારીખ 16 ડિસેમ્બરથી 21 ડિસેમ્બરને પર્ટિક્યુલર રીતે કહીએ તો ઉર્જા સંરક્ષણ સલામતીના અઠવાડિયા તરીકે ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે ઉર્જાનો આપણે સર્વે જાણીએ છીએ કે આવતા દિવસોમાં વાતાવરણની અંદરમાં જળવાયુમાં ગંભીર પરિવર્તનો આવેલા છે. આપણા કુદરતી સ્ત્રોતના ખૂટી રહ્યા છે અને આવતા દિવસોમાં આપણે રિન્યુએબલ એનર્જી એટલે કે જે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા તરફ આપણે આગળ વધવું પડશે.